તો બીજી તરફ ડીસામાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરાવવા કવાયત હાથ ધરાઈ હોય તે દેખાઈ રહ્યું છે। તો સરહદી વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો 31મી ડિસેમ્બર હોવાને લઈને લોકો દારૂબંધીનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આજે 31 ડિસેમ્બરની રાત્રિ છે અને 31 ડિસેમ્બરના રાત્રે લોકો પાર્ટી કરતા હોય છે। ત્યારે આ વર્ષે કોરોના કાળને લઈ સરકાર અને પોલીસ પણ કડકાઈ દર્શાવી રહી છે। 31 ડિસેમ્બરની રાત્રે કોઈ નશીલા દ્રવ્યો અથવા તો પ્રતિબંધિત ચીજ વસ્તુઓનું સેવન ન કરે તે માટે અત્યારથી જ બનાસકાંઠા જિલ્લામાં જે સરહદી વિસ્તારમાં માનવામાં આવે છે ત્યાં પોલીસનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો કે પોલીસના જવાનો એક ગાડીને થોભાવી રહ્યા છે અને તે ગાડીની તલાશી લઈ રહ્યા છે। ગાડીમાંથી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળે અથવા તો પ્રતિબંધિત વસ્તુઓ મળે તો તેવા લોકોને ડિટેન કરવામાં આવી રહ્યા છે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસની આ કાર્યવાહીને લઈ અત્યારે બનાસકાંઠા જિલ્લો કે જે સરહદી વિસ્તાર છે ત્યાં દારૂની ખેપ મારતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। પોલીસની આ કામગીરીને પગલે અત્યારે 31 ડિસેમ્બરની જે સરકાર દ્વારા ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે, ખાસ કરીને રાત્રિ કર્ફ્યુની, તો તે રાત્રિ કર્ફ્યુનો ભંગ ન થાય તે માટે પણ પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 31 ડિસેમ્બરની રાતને લઈ ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને પોલીસ ચપ્પે ચપ્પા પર ગોઠવાઈ ગઈ છે અને તમામ વાહનોનું ચેકિંગ કરી રહી છે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા।